હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ગણેશ સ્થાપનાની વિધિ આપણે થઈ ગઈ છે। સવારના 8 વાગે ગણેશ સ્થાપનાની વિધિ થઈ ગઈ હતી ને અહીંયા તમે જોઈ શકો છો આ છે અમારી સોસાયટીનો લુક જ કંઈક અલગ થઈ ગયો છે। મંડપ બાંધ્યા પછી મંડપ પણ એકદમ સરસ બાંધ્યો છે ને અત્યારે મંડપ મુહૂર્તની વિધિ ચાલી રહી છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। શું વિધિ થશે, શું રસમ થશે એ બધું જ આપણે વિડીયોમાં શેર કરવાનું છે। તો વિડીયો મારા દરેક વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો આ સાઈડ બધા જેન્ટ્સ બેઠા છે અને બીજી બાજુ બધા લેડીઝ બેઠા છે। તો કોમન પ્લોટમાં જેન્ટ્સ બધા બેઠા છે। સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ચુંદડી ઓઢાડવાની રસમ ચાલી રહી છે। તો આરતીબા અને રૂહીબા બંને બહેનોને અત્યારે સાસરીમાંથી ચુંદડી ઓઢાડવા માટે આવ્યા હતા। તો અમારે ચુંદડી લગ્નના આગલે દિવસ ઓઢાડવામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ચુંદડી ઓઢાડવાની રસમ ચાલી રહી છે। સો ગાઈસ, ચુંદડી ઓઢાડવાની રસમ પતી ગઈ હતી। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અમે આવ્યા છે માટી લેવા માટે। તો અમારા ગામમાં મહાદેવજીનું મંદિર છે, ત્યાં આગળ છે માટી લેવામાં આવે છે। ત્યાંથી માટી લઈ જવામાં આવે છે। દરેકના લગ્ન હોય છે તો અહીંયા જ માટી લેવા માટે આવે છે। તો માટી લઈને પછી આપણે જવાનું છે કુંભારવાડે। તો અહીંયાથી માટી લઈ લઈશું, પછી કુંભારવાડે જવામાં આવશે।
સો ગાઈસ માટી લઈને આપણે ઘરે પણ આવી ગયા હતા અને અત્યારે જમણવારી પણ ચાલુ થઈ ગઈ છે. તો હવે જમી લઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરવાના છે. તો કાલનો વિડીયો જોવાનું ના ભૂલતા અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.